સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી ગ્રાહકો સાથે થતી મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। અસલી ઘીના નામે નકલી ઘી વેચતા એક મોટા કૌભાંડનો કામરેજ પોલીસે પર્દાફાશ કર્યો છે। અસલી ઘીના નામે નકલી ઘી વેચતા એક મોટા કૌભાંડનો કામરેજ પોલીસે પર્દાફાશ કર્યો છે। છેલ્લા કેટલાક સમયથી નવાગામ જીઆઈડીસી વિસ્તારમાં આ નકલી ઘી બનાવાતું હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે। હાલ પોલીસે આ નકલી ઘી મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ નવાગામ સ્થિત શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 7 માં આ અનધિકૃત કારખાનું છેલ્લા 15 દિવસથી કાર્યરત હતું। આ ફેક્ટરીમાં શુદ્ધ ઘી બનાવવાની આડમાં ભેળસેળયુક્ત પદાર્થો તૈયાર કરવામાં આવતા હતા। પોલીસની ટીમે જ્યારે આ જગ્યા પર દરોડા પાડ્યા ત્યારે સ્થળ પરથી મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી મળી આવી। તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી તેલના 15 ડબ્બા, 140 કિલો જેટલી ક્રીમ, ભેંસના ઘીનો એક ડબ્બો અને ગાયના ઘીનો એક ડબ્બો મળી આવ્યો। આ કૌભાંડીઓ કેવી રીતે કયા વિસ્તારમાં નકલી ઘીનું વેચાણ કરતા હતા તે અંગે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। પ્રાથમિક અનુમાન મુજબ આ માલને અલગ અલગ બ્રાન્ડના નામે પેક કરી બજારમાં ઉતારવાની યોજના હતી, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે મોટું જોખમ ઊભું કરી શકે તેમ હતું। હાલમાં કામરેજ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓના નેટવર્કને તોડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે નવાગામની સીમમાં શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 7 માં પોલીસને બાતમી રાહે હકીકત મળેલી કે અહીંયા અમુક કિસ્મો છેલ્લા 15 દિવસથી કોઈ ઘી અને તેલનો વેપાર કરે છે અને બનાવે છે। તરત જ અમે ફૂડ અને ડ્રગ્સ વિભાગને જાણ કરી એમને સાથે રાખી સ્થળ ઉપર રેડ કરતા લગભગ 15 જેટલા તેલના ડબ્બા, એક ઘીનો ડબ્બો અને બાકી લગભગ 140 કિલોગ્રામ જેટલું ક્રીમ મળી આવેલું। તરત જ અમે પંચનામાની વિગતે જાણવાજોગ દાખલ કરી અને જે સેમ્પલના નમૂનાઓ છે એફએસએલમાં મોકલી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। કોઈ પણ જાતના લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, કામરેજ।